ઉત્તરાયણ પહેલા એએમસીનો આરોગ્ય વિભાગ એક્શનમાં ઊંધિયા બાદ એએમસીએ હવે જલેબીના સેમ્પલ પણ એકત્રિત કર્યા છે। એએમસીના આરોગ્ય વિભાગે રેપિડ કિટની મદદથી જલેબીનું સ્થળ પર જ પરીક્ષણ કર્યું। લિક્વિડ નાખી અને જલેબીમાં કોઈ રંગ મિક્સ કરવામાં આવ્યો છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે। આ જલેબીમાં કેસરી રંગ લાવવા માટે અનેક એકમો સિન્થેટિકનો પણ ઉપયોગ કરતા હોય છે અને કેટલીક જલેબીના સેમ્પલને તપાસ માટે હાલ લેબોરેટરીમાં પણ મોકલાયા છે। અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ તરફથી અલગ અલગ સ્થળો પરથી ઊંધિયા અને જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા છે। જે પણ અખાદ્ય ચીજવસ્તુઓ છે તેને ઘટના સ્થળ ઉપર પરીક્ષણ કરી અને તે અંગેનો પ્રાઇમરી રિપોર્ટ છે તે કોર્પોરેશન તરફથી આપવામાં આવશે। આરોગ્ય વિભાગની ટીમો હાલ ગ્વાલિયા ખાતે પહોંચી છે। અહીંયા આગળ જલેબીના સેમ્પલ લેવામાં આવેલા છે અને રેપિડ કિટ અમદાવાદ મહાનગરપાલિકા છે તેના તરફથી હાલ અહીંયા આગળ લાવવામાં આવી છે। આપણી સાથે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર છે તેમની સાથે વાત કરશું। પવાર સાહેબ, આ રેપિડ કિટ છે કામ કેવી રીતના કરતી હોય છે અને આની પરથી કઈ રીતના જાણી શકાય કે આ જે ખોરાક છે તે ખાવા લાયક છે કે કેમ? જી સામાન્ય રીતે અમુક ટેસ્ટો છે લેબોરેટરીમાં જ જેનું ફૂલ પ્રૂફ રિઝલ્ટ આવી શકે, પરંતુ એવા કેટલાક ટેસ્ટો જે પ્રારંભિક ઓન સ્પોટ આપણે કરી શકીએ, ઓછામાં ઓછો સમય લેતા હોય એવા ટેસ્ટો પૈકીના કેટલાક ટેસ્ટો છે આપણે અહીંયા કરતા હોઈએ છીએ। અને અત્યારે દાખલા તરીકે મારી પાસે જલેબી છે તો એ જલેબીનું સેમ્પલ છે અને આ ડીશ છે એની અંદર મેં લીધું છે અને લઈ અને એને ક્રશ કરી જલેબીને એમાં પાણી નાખી અને કોન્સન્ટ્રેટેડ હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એના પ્રયોગથી આની અંદર મેટાલિન યલો કલરને આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ, જે એકદમ ઇઝીલી ડિટેક્ટ થઈ જાય। આની અંદર જો હું HCl નાખું તો એની અંદર જો કલર ચેન્જ થાય, સામાન્ય રીતે આખી ડિશમાં આપણને યલો કલર દેખાય છે, પરંતુ જેવું હું એમાં HCl નાખું અને કલર ચેન્જ કરે અને જો રેડિયસ કલર પકડાય તો સમજી લેવાનું છે કે એમાં મેટાલિન યલો કલર પ્રેઝન્ટ છે। એ પ્રકારની સાહેબ જલેબી મિશ્રણવાળી હોય તે ખાવામાં આવે તો કયા પ્રકારનું નુકસાન તેના કારણે થતું? સેફ્ટી કાયદાએ મેટાલિન યલો કલર તો એલાઉડ છે જ નહીં, કારણ કે માનવ વપરાશ માટે હાનિકારક છે, સ્વાસ્થ્યને હાનિકારક છે। એટલે આ ટેસ્ટ છે એનાથી પ્રારંભિક દ્રષ્ટિએ એ તો ખબર પડી જ જાય કે ફૂડ છે ખાવા લાયક છે કે કેમ। આમાં આ જે પરીક્ષણ છે તેમાં શું સામે આવે છે? અત્યારે કલર બદલાય છે કે નથી બદલાય? નહીં, આ છે એમાં એકચ્યુઅલી મેટાલિન કલર છે નહીં। આ જે ટેસ્ટ આપણે કર્યો એમાં હાલ મેટાલિન કલર છે નહીં અને તેથી એ ખાવા લાયક છે એવું આપણે ગણી શકીએ। અચ્છા, અને જે બીજા જે 4 ડબ્બામાં આપણે સેમ્પલ લઈએ છીએ તેને લેબોરેટરીમાં મોકલશું તો ત્યાં આગળ હવે કયા પ્રકારનું પરીક્ષણ લેબોરેટરીમાં કરાશે? આની અંદર કલર તો નાખ્યો છે પણ એની માત્રા શું છે, કારણ કે ફૂડ સેફ્ટીએ એવું કીધું છે કે ભાઈ 100 ppm ની માત્રા કરતાં વધારે કલરનો યુઝ ન કરી શકાય। હવે એમણે જે છે જલેબી તો બનાવી છે પણ કલરની માત્રાનું એમણે ધ્યાન રાખ્યું છે કે કેમ કે વધારે પડતો સિન્થેટિક ફૂડ કલર ખાવો તે પણ શરીર માટે જોખમી છે। તો એવા સંજોગોમાં આ સેમ્પલ લેબમાં જશે એટલે એમાં ખાસ કરીને એ ટેસ્ટ થશે કે એમાં કલરની માત્રા શું છે, અને એ સિવાય કોઈ એક્સટીનિયસ મેટર હશે તો તેનું પણ 100% લેબ ટેસ્ટ કરી શકશે। તો આરોગ્ય વિભાગ તરફથી આ રેપિડ કિટ છે તે અત્યારે અહીંયા આગળ લાવવામાં આવી છે। જલેબીનું ઘટના સ્થળ ઉપર જ પરીક્ષણ કરવામાં આવ્યું। જો જલેબીની જે ચાસણી છે અને જલેબીનો કલર બદલાય તો તેનો મતલબ કે તે અખાદ્ય છે, તેને ઉપયોગ કરી શકાય નહીં, પરંતુ જે સેમ્પલ લેવામાં આવ્યું હતું તેમાં કલર બદલાયો નથી। બીજી તરફ હવે બાકીના જે સેમ્પલ છે તેને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને તેમાં કયા કયા ખાદ્ય પદાર્થનો ઉપયોગ થયો છે તે તપાસવાની કામગીરી છે તે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી કરાશે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ।